So let's start with the question number 7. જે કન્સેપ્ટ આપણે કેપેસિટી વાળો જોઈ આ ક્વેશ્ચન માં બી અપ્લાય થશે. ઓકે, so let's do it. Mansi Garment Company at 80% capacity produce item A, B as under. ચલો, કંપની 80% કેપેસિટી એ કામ કરે છે અને A અને B પ્રોડ્યુસ કરે છે. તો અનયુઝડ કેપેસિટી થઈ જાય છે 20%. પર્ટિક્યુલર્સ, મટીરિયલ એક યુનિટમાં 10 રૂપિયા 20 રૂપિયા, વેજીસ એક યુનિટના 20 રૂપિયા અને 20 રૂપિયા, ફેક્ટરી એક્સપેન્સ ટોટલ 25 અને 15 છે પર યુનિટ, એમાં 60% વેરિયેબલ તો 40% ફિક્સ્ડ. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ 40 અને 25, એમાં 40% વેરિયેબલ 60% ફિક્સ. ટોટલ કોસ્ટ 95 અને 80, અને સેલિંગ પ્રાઇસ આપણને આપી દીધી છે 100. ચલો હવે ઇન ધ યર 2016 2016 માં શું કરીએ, કંપની મેન્યુફેક્ચર એન્ડ સેલ 8000 યુનિટ્સ ઓફ આઇટમ A and 12,000 units of item B. Factory overhead recover as per the machine R rate as a limited factor and machine R rate is ₹10. સર આ છે શું હું તમને હમણાં સમજાવીશ થોડી વારમાં. બરાબર, ચલો. In the year 2017 company get proposal of item A per unit, item of A per unit selling price is 90 from Nepal and B at selling price of 78 from Burma. In both the case, company occur 5 rupees per unit packing expense. Company can accept any one offer and rest of 20% capacity can maintain for production. You are required to prepare a statement for both the export proposal suggested by you with overall profitability statement. ચલો એકચ્યુઅલ માં ક્વેશ્ચન માં કેવા શું માંગે છે. ક્વેશ્ચન માં એક તો છે કે આપણે લોકલ માર્કેટમાં 8000 અને 12000 યુનિટ એના અને બીના વેચીએ છીએ, જે આપણે વેચવાના છે, એમાં કોઈ આપણને રોકતું નથી. પણ જે 20% અનયુઝડ કેપેસિટી છે ફ્રેન્ડ્સ, ઈ કેપેસિટી માટે આપણે કોને યુટિલાઇઝ કરવું છે, તો કે જે આપણને એક્સપોર્ટ ઓફર આપી છે આઈધર નેપાળમાંથી અથવા તો બુર્મામાંથી. તો નેપાળ અને બુર્માની એમાંથી કઈ ઓફર એક્સેપ્ટ કરી, કેમ કે તમે કોઈ પણ એક જ ઓફર એક્સેપ્ટ કરી શકશો, અહીંયા લખ્યું છે કંપની કેન એક્સેપ્ટ એની વન ઓફર. તો આપણે આ બે ઓફર જે છે નેપાળની ઓફર અને બુર્માની ઓફર, એ આપણે જોવાનું જેમાં આપણને વધુ પ્રોફિટ મળે એ આપણે કરશું. હવે ધ્યાનથી સમજો, આ એક એડિશનલ વસ્તુ છે. આ કામ આપણે 20% જ કરવાનું છે. આજે આખું કામ છે એ 20% કેપેસિટીનું 20% કેપેસિટીમાં રમવાનું છે. ઓલું 80% તો કરવાનું જ છે લોકલ માર્કેટમાં જે આપણે વેચીએ છીએ. હવે તમને ક્વેશ્ચન થશે, આમાં 80% કેપેસિટી આર્સમાં કેટલું, 20% આર્સમાં કેટલું, એ કેમ ગોતશું બધું? કેમ કે અહીંયા તો સર અમને ડાયરેક્ટ વેજીસ આપ્યા છે. અહીંયા આપણને એક યુનિટના 20 રૂપિયા 20 રૂપિયા આપ્યા છે. એક યુનિટના રૂપિયા આપ્યા, પણ એક કલાકનો રેટ આપ્યો નથી. તો આ આઈટમ પરથી નહીં ગોતી શકે, એમાં વાત સાચી. પણ નીચે એક વસ્તુનો રેટ તમને આપ્યો છે, શું? ફેક્ટરી ઓવરહેડ રિકવર એઝ પર મશીન આવર રેટ. એટલે આ જે ફેક્ટરી એક્સપેન્સ છે તેમાં 60% વેરિયેબલ છે, ઈ આપણે કયા બેઝિસ ઉપરથી રિકવર કરીએ છીએ, કેલ્ક્યુલેટ કરીએ છીએ? તો મશીન આવર રેટ ઉપરથી, કે ભાઈ એક મશીન કેટલા કલાક ચાલે છે. તો મશીન જો 1 કલાક ચાલે તો એના 10 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. મશીન જો 1 કલાક ચાલે તો 10 રૂપિયા ચાર્જ, 10 રૂપિયાનો રેટ લાગુ પડશે. તો આના ઉપરથી મિત્રો આપણે આર્સ ગોતી શકશું, ટોટલ કેપેસિટીના આર્સ, યુઝડના આર્સ અને અનયુઝડના આર્સ. અહીંયા અનયુઝના કલાકો એટલા માટે જરૂરી છે કેમ કે એના ઉપરથી જ આપણે ખબર પડશે કે નેપાળ ને બુર્માની ઓફરમાં આપણે કેટલા યુનિટ્સ બનાવશું અને કેટલો પ્રોફિટ અર્ન કરશું. ઓલું જે 20% કામ છે મિત્રો, એ એડિશનલ કામ છે, બરાબર છે. આપણે 80% ને સેક્રિફાઈસ કરતા નથી, એ એક ખાસ ધ્યાન દેજો. ઓકે, તો આ વસ્તુથી મિત્રો આપણે આગળ વધીએ.
ચલો તો ક્વેશ્ચન માં પેલા કોઈને કઈ ડાઉટ હોય તો મને કહી દો. ક્વેશ્ચન માં કોઈ વસ્તુ ન સમજાણી હોય તો મને કહો. જે આના પહેલાના ક્વેશ્ચન માં તમને ડાયરેક્ટ વેજીસ માં તમને રેટ આપ્યો હતો કે 2 રૂપિયા 1 કલાકના. અહીંયા ડાયરેક્ટ વેજીસ માં નથી આપ્યું. અહીંયા તમને ફેક્ટરી ઓવરહેડ ની અંદર મશીન આર નો રેટ આપ્યો છે કે એક મશીન ચાલે છે તો 10 એક મશીન 1 કલાક ચાલે તો 10 રૂપિયાનો ચાર્જ લાગે છે. વસ્તુ એમ જ કરવાની છે જેમ આના પહેલાના ક્વેશ્ચન માં કઈ રીતે ફ્રેન્ડ્સ. ઓકે ચલો તો હવે આપણે આગળ વધીએ આમાં. તો સૌથી પહેલા તો આપણે જે ઓરિજિનલ ક્વેશ્ચન માં ડેટા આપ્યો છે એનું જ આપણે પ્રોફિટેબિલિટી જોઈ લઈએ. તો પહેલા તો લખું છું અહીંયા ક્વેશ્ચન નંબર 7. એમાં સૌથી પહેલું કામ આપણે ગોતશું contribution per unit. ચલો અહીંયા લખું છું particulars. પ્રોડક્ટ ના નામ છે A અને B. તો સૌથી પહેલું લખશું આપણે સેલિંગ પ્રાઇસ. તો સેલિંગ પ્રાઇસ તો A અને B જોશો તો બે ની સેમ ટુ સેમ છે 100. સેકન્ડ વેરિયેબલ કોસ્ટ. તો એમાં આપણને કઈ કઈ વસ્તુ આપી છે તો એક તો છે ડાયરેક્ટ મટીરિયલ, બીજું આપ્યું છે ડાયરેક્ટ વેજીસ, ત્રીજું આપ્યું છે ફેક્ટરી એક્સપેન્સ કેમ કે એમાં વેરિયેબલ પાર્ટ છે, અને ચોથું છે ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ. ઓફિસ એન્ડ સેલ્સ એક્સપેન્સ એટલે અહીંયા જે બી આવશે આપણે એનો વેરિયેબલ કોસ્ટ નો ટોટલ કરશું. તો સૌથી પહેલા ડાયરેક્ટ મટીરિયલ જોઈએ મિત્રો. A માં છે 10, B માં છે 20, વેજીસ 20 છે. ચલો ફેક્ટરી એક્સપેન્સ માં લખ્યું છે 25 રૂપિયા, પણ 25 ના 60% વેરિયેબલ છે. અહીંયા શું છે 25 રૂપિયાના 60% વેરિયેબલ છે. તો 25 ના 60% કેટલા થશે 15. ચલો એવી રીતે જ બાજુમાં છે 15 ના 60%. કેટલા આવશે 9 રૂપીસ. એવી રીતે ઓફિસમાં જુઓ 40% વેરિયેબલ છે એટલે 40 રૂપિયાના 40% વેરિયેબલ એટલે 16 રૂપિયા. અને બાજુમાં 25 ના 40% કેટલા આવશે 10. ચલો તો હવે આનો વેરિયેબલ કોસ્ટ નો ટોટલ કરીએ ફ્રેન્ડ્સ. કેટલા આવશે 61 અને અહીંયા 59. ચલો તો આપણને કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી જશે. અહીંયા લખું છું 3
contribution sales minus variable cost. Here it will come to 39 and here it will come to 41. ચલો સેકન્ડ આપણે ગોતવાનું છે ફિક્સ્ડ કોસ્ટ. ફિક્સ્ડ કોસ્ટ તો આપણે તો હંમેશા ટોટલ નું જ કામ હોય. તો સૌથી પહેલું છે ફેક્ટરી એક્સપેન્સ. તો એ અને બી, તો એ લોકોએ પર યુનિટ કેટલું આપ્યું છે? તો 25 રૂપિયા પર યુનિટ છે અને આ છે 15 રૂપિયા પર યુનિટ. પણ એમાં 40% જ ફિક્સ છે કેમ કે 60% તો વેરિયેબલ છે. આ તો પર યુનિટ મળશે આનાથી ફિગર. યુનિટ્સ કેટલા બન્યા છે એ વખતે? એ ના બન્યા છે 8000, બી ના બન્યા છે 12000. 8000 અને 12000. ચલો તો મને બોલો કેટલી ફિક્સ કોસ્ટ થાય છે ફેક્ટરી એક્સપેન્સ ની? અહીંયા આવશે 80000 અને 6 12 72000. તો ટોટલ થઈ જશે 1,52,000. 1,52,000 પ્લસ બીજું કયું ફિક્સ્ડ એક્સપેન્સ માં છે? ઓફિસ એક્સપેન્સ. અગેન એ અને બી કેટલા છે? 40 રૂપિયા અને 25 રૂપિયા પર યુનિટ. પણ એને ઇન્ટુ 60% ફિક્સ છે અને 8000 યુનિટ છે અને 12000 યુનિટ. 1,92,000. 1,92,000 અને નીચે 1,80,000. 1,80,000. તો ટોટલ 3,72,000. 3,72,000. તો ટોટલ ફિક્સ્ડ કોસ્ટ 5,24,000. ઓકે 5,24,000. સિમ્પલી સમજો 5,24,000 એ ટોટલ ફિક્સ કોસ્ટ છે. પછી તમે 80% કેપેસિટી કામ કરો કે 100% કેપેસિટી, બરાબર છે. ફિક્સ કોસ્ટ તો કેટલી રહેવાની છે? 5,24,000 છે. ઓકે ચલો હવે આપણે ધ્યાનથી સમજવાનું છે કે અત્યારે આપણને એ અને બી વર્ક કરીએ છીએ તો કેટલો પ્રોફિટ મળે છે. તો આમાં યર લખ્યું છે મારા ખ્યાલથી જો તો હા 2016 અહીંયા લખું છું. સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ ઓફ 2016. 2016 માં તો આપણે ખાલી બે જ પ્રોડક્ટ બનાવતા હતા. તો સૌથી પહેલા આપણે લખશું કન્ટ્રીબ્યુશન. એમાં વાત કરીએ એ અને બી ની. તો એ ના 8000 યુનિટ છે અને બી ના 12000 યુનિટ છે. એને ઇન્ટુ એ નું કન્ટ્રીબ્યુશન ને બી નું કેટલું છે? એ નું 39, બી નું 41. 39 અને 41. ચલો 3,12,000. 3,12,000. નીચે આવશે 1,92,000. ચલો Total will be 8,04,000. 4,000. તો ટોટલ કન્ટ્રીબ્યુશન વિલ બી 8,04,000.
8,04,000 જેમાંથી માઇનસ કરશું આપણે ફિક્સ્ડ કોસ્ટ જે આપણે ઓલરેડી ગોઈતી ઉપર 5,24,000 2,80,000. 2,80,000. ચલો અહીંયા લખશું પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 2,80,000 80,000. મતલબ 2,80,000 નો તો પ્રોફિટ થવાનો છે આમે કેમ કે આપણે 80% આ કામ તો કરવાના જ છે હવે આપણો ક્વેશ્ચન છે કે 20% કેપેસિટીમાં 20% કેપેસિટીમાં આપણે નેપાળની ઓફર લેવી કે નહીં આપણે નેપાળની ઓફર લેવી કે નહીં બરાબર છે એ આપણે જોવાનું છે આ બેમાંથી એક્સપોર્ટમાંથી કઈ ઓફર લેવી એ આપણે ખાસ જોવાનું છે ચલો અને પછી ઓવરઓલ પ્રોફિટ કેટલો મળશે લોકલ માર્કેટમાંથી આપણને 280 નો તો મળવાનો છે શ્યોર શોર્ટ છે હવે 2017 માં બેમાંથી કઈ ઓફર લેવી અને ઓવરઓલ પ્રોફિટ કેટલો થશે એ જોશું તો બેમાંથી કઈ ઓફર લેવી એ પહેલા તો આપણે જાણવું પડશે કે 20% કેપેસિટી એ કેટલા યુનિટ બનશે તો ચલો તો સૌથી પહેલા આપણે અહીંયા નીચે કેલ્ક્યુલેશન કરશું calculation of total capacity and unused capacity In hours. in hours very good આપણે કલાકોમાં જોશે તો total capacity percentage માં તો 100% છે બરાબર એમાંથી 80% વર્ક આપણે આપણી સુધી યુઝડ છે અને 20% અનયુઝડ બરાબર છે ચલો તો કેટલી કલાક કોની થવાની છે એ પહેલા આપણે તો પહેલા 80% યુઝ છે ને કાંઈ વાંધો નહીં સાહેબ હાલો તો 80% યુઝ છે તો અહીંયા આપણને રેટ આપ્યો તમે ધ્યાનથી જુઓ મિત્રો ફેક્ટરી ઓવરહેડ નો રેટ આપ્યો છે કેમ કે અહીંયા આપણે ડાયરેક્ટ વેજીસ નો આપણે રેટ ન થાય એના ઉપરથી નહીં જઈએ કે આપણે અહીંયા લખ્યું છે જો ધ્યાનથી કે હિયર machine hour rate is equal to ₹10 per hour એક કલાક મશીન ચાલે તો 10 રૂપિયા આપડા જાય મશીન જો 1 કલાક ચાલે તો 10 રૂપિયા જાય છે તો ધ્યાનથી જો કે એ નામની જે આઈટમ છે એમાં એકચ્યુઅલમાં કેટલાનો ખર્ચો થાય છે તો કે એ નામના યુનિટમાં 1 યુનિટ બનાવો તો 25 રૂપિયાનો ખર્ચો થાય છે 25 પર યુનિટ અને 1 કલાક ના તમને અહીંયા 10 રૂપિયા મશીન અવર લાગે છે પર આર તો આપણે તો સિમ્પલી શું કરવું છે તો કે યુનિટ per hour into rate per hour is equal to total તો યુનિટ પર hour તો આપણે ગોતવાનું છે કે 1 કલાકમાં કેટલા બનશે પણ રેટ કેટલો છે 10 રૂપિયાનો અને ત્યાં બને છે 25 રૂપિયા બરાબર છે યુનિટ પર hour નહીં hours per unit આવશે સોરી hours per unit 1 યુનિટ માટે કેટલી કલાક લાગે છે બરાબર છે 2.5. વેરી ગુડ મતલબ કે એ નામનું પ્રોડક્ટ છે
25 ડિવાઈડ બાય 10 કરો તો અઢી કલાકમાં 22.5 hours પર યુનિટ. એક યુનિટ બનાવતા આપણને અઢી કલાક લાગે. એક કલાકના 10 રૂપિયા આપો એટલે એમ કરીને એક યુનિટના 25 રૂપિયા બને. સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન આપણે બી માટે કરશું. સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન આપણે બી માટે કરશું. કે ધ્યાનથી જો તો કે એક યુનિટના કેટલા રૂપિયા આપો છો? 15 રૂપિયા. અને એક કલાકના કેટલા રૂપિયા આપો છો? 10 રૂપિયા. તો બી નામનું યુનિટ બનાવવા જાશો તો 15 રૂપિયા ડિવાઈડ બાય 10 એટલે 1.5 કલાક. બી નું એક યુનિટ બનાવતા 1.5 કલાક લાગે. એક કલાકના તમે 10 રૂપિયા આપશો તો 1.5 કલાકના 15 રૂપિયા આપશો. આમ કરતા બી નામનું એક યુનિટ તમારા 15 રૂપિયાનો ચાર્જ થશે. બરાબર છે? તો આપણને ખબર પડી ગઈ કે એનું એક યુનિટ અઢી કલાકમાં બને છે. અને બી નું એક યુનિટ 1.5 કલાકમાં બને છે. તો આપણે તો એના કેટલા યુનિટ બનાવવાના છે? 8000. 8000. તો આજે અહીંયા લખું છું એ તો બધું 80% કેપેસિટી જ આપણું કામ ચાલે છે. અહીંયા હું લખું છું hours at 80% capacity. ભાઈ 80% કેપેસિટી એ આપણે કેટલા યુનિટ બનાવીએ છીએ? 8000 યુનિટ. અને બી કેટલા બનાવીએ છીએ? 12000. 12,000. એ અઢી કલાકમાં બનશે અને બી 1.5 કલાકમાં બનશે. 20,000 and 18,000. 80,000. 20,000 hours અને 18,000 hours. તો કેટલા આવશે? 38,000 કલાક. 2080. બરાબર. તો 80% કેપેસિટી એ 80% કેપેસિટી એ કેટલા hours કામ ચાલે છે? 38,000 કલાક. તો 100 કલાકે કેટલા? ક્રોસ મલ્ટીપ્લાય કરો. 47,500. 47,500 કલાક. ચલો 500. તો અહીંયા હું લખું છું કે ટોટલ થઈ ગયું 47,500 કલાક. જેમાંથી અહીંયા 38,000 કલાક કામ કરીએ છે ત્યારે એ અને બી ની આટલી પ્રોડક્ટ બને છે. તો 20% કેટલું થાય એનું? 9,500. 9,500. આટલી અનયુઝડ આર છે. આટલી કલાક તમે હવે કેમાં લગાવશો? ઓલા એક્સપોર્ટ ઓર્ડરમાં. બરાબર છે? બે માંથી એક જ ઓર્ડર એક્સેપ્ટ કરશું. અહીંયા લખું છું હવે evaluation of export order. બે માંથી કોઈ પણ એક યુનિટ કરી શકશો. બરાબર છે? તો જો તમે ક્યાં એક્સપોર્ટ કરો? એક્સપોર્ટ ટુ નેપાલ. તો નેપાલ આપણે કયા યુનિટ મોકલવાના છે એ. અને એક્સપોર્ટના ઓર્ડર માટે તમે કેટલા કલાક કામ કરશો? તો કે 9,500 કલાક. કેમ કે ઇવેલ્યુશન અહીંયા લખું છું. અહીંયા ઉપર તમને સ્ટેટમેન્ટ લખી દો. ફોર એક્સપોર્ટ ઓર્ડર %20 of unused capacity will be used. Okay. તો જો આપણે નેપાળમાં એક્સપોર્ટ કરીએ તો 9,500 કલાક અને એ નામનું યુનિટ કેટલી કલાકમાં બને છે? તો કે અઢી કલાકમાં.
તો એના કેટલા યુનિટ બનશે? 3,800. 3,800. 3,800 યુનિટ. આ કદાચ આમ તમને ન સમજે તો આ રીતે પણ તમે સમજી શકો કે એનું એક યુનિટ 2.5 કલાકમાં બને છે અને આપણી પાસે 9,500 કલાક છે, તો કેટલા યુનિટ બનશે? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો આ જ આન્સર આવશે. અને જો તમે એક્સપોર્ટ ટુ શું નામ છે બુર્મા, Burma. ત્યાં તમે બી મોકલવાનું કે છે, બે માંથી એક ઓર્ડર, કામ તો કેટલું થશે? 9,500 કલાક જ થશે. ડિવાઈડ બાય બી નામનું યુનિટ કેટલા બને છે? એક યુનિટ 1.5 કલાકમાં બને છે, 1.5. તો કેટલા આવશે? 6,303. 33 યુનિટ્સ. ઓકે, ચલો 33. આટલા યુનિટ બનશે. હવે આપણે સિમ્પલી જોવાનું છે કે આમાંથી પ્રોફિટ કેટલો મળશે આ એક્સપોર્ટના ઓર્ડરમાંથી. અહીંયા લખું છું સ્ટેટમેન્ટ ઓફ બોથ ધ પ્રપોઝલ. અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ આઇટમ એ અને બી. એ ક્યાંનું છે? નેપાલ માટે, અને બી ભૂટાન માટે. તો યુનિટ્સ કેટલા જશે? તો અહીંયા લેખા છે 3,800 અને 6,333. સેલિંગ પ્રાઇસ કેટલી છે? 90 and 78. તો કે આની કીધી છે 90 અને આની કીધી છે 78. માઇનસ ઓલરેડી વેરિયેબલ કોસ્ટ ઉપર લખી છે, કેટલી થશે? આપણે ઉપર લખી છે વેરિયેબલ કોસ્ટ એ માટે 61 અને બી માટે 59. તો 61 અને 59 માઇનસ કરશું આપણે, -61 -59. અને બીજી એક કોસ્ટ થશે, ધેટ વિલ બી પેકિંગ એક્સપેન્સ. 5 રૂપિયા. $24 and 14. તો કન્ટ્રીબ્યુશન આવશે $24 And and 14. 14. Okay. Then after તમે કહો સર ફિક્સ્ડ કોસ્ટ લેસ તો કરો, તો એકચ્યુઅલમાં ફિક્સ્ડ કોસ્ટ અહીંયા લેસ કરવાની જરૂર નથી. પૂછો કેમ? કેમ કે ફિક્સ્ડ કોસ્ટ ઓલરેડી તમે 80% હતા ત્યારે ઓલરેડી તમે શું કરી નાખી છે? રિકવર કરી નાખ્યો. હું ફોર એક્ઝામ્પલ હું તમને એમ જ કહું, મેં એક ક્લાસ ભાડે લીધો, એમાં 50 છોકરા બેસી શકે, હું 40 છોકરા બેસાડું, બરાબર છે, તો મારું રેન્ટ એટલું જ રહેવાનું છે. અને 50 છોકરા બેસાડું તો એ રેન્ટ એટલું જ રહેવાનું. હવે માની લો મેં 40 છોકરાને ભણાવ્યા, તો એની પાસેથી મેં ફિક્સ કોસ્ટ રિકવર કરી નાખી આખી મારી. હવે અચાનક કોઈ 10 છોકરા અમને ભણાવી દો, તો એ લોકોને ભણાવવા મારે ખાલી કોઈ ફિક્સ કોસ્ટ થશે નહીં, કેમ કે ઓલરેડી મેં રિકવર કરી નાખી. તો અહીંયા લખું છું નીલ, બરાબર, બીકોઝ it is already recovered. બરાબર છે? એટલે આ કન્ટ્રીબ્યુશન બોલો કે પ્રોફિટ બોલો, સેમ જ આવશે. 91,200. અહીંયા શું લખું છું? પ્રોફિટ યુનિટ્સ ઇન્ટુ કન્ટ્રીબ્યુશન, એ જ આપણો પ્રોફિટ આવશે. તો 91,200 અને 14 ઇન્ટુ ઓલું કરો, 88,662. ચલો સરસ. તો બે માંથી એક ઓફર એક્સેપ્ટ કરવાની, તો કઈ કરાય મિત્રો? A. એ વાળી, એટલે કે નેપાળમાં ગુડ્સ મોકલાય, બરાબર છે? તો અહીંયા હું લખું છું કન્ક્લુઝન
it is more profitable to accept order of Nepal. Therefore, overall profit will be, ચલો overall profit કેટલો થશે friends? તો કે તમે જો local sales કરો છો, local sales of A and B, તો તમને કેટલા રૂપિયાનો પ્રોફિટ થાય છે? 80% capacity है, तो क्या 2,80,000 रुपया प्लस તમે एक्सपोर्ट करशो नेपाल में जे 20% कैपेसिटी वर्क करो, चलो 100% कैपेसिटी थी गया 91,200. 91,000. So Total will be 3,71,200. 3,71,200. 200. चलो भाई आमा कोई नहीं डाउट है मित्रों? Is there any doubt? बोलो. No. No, sir. चलो तो आनो स्क्रीनशॉट ले लिए फ्रेंड्स. चलो तो पहला आनो स्क्रीनशॉट ले लियो फ्रेंड्स. कंट्रीब्यूशन है फिक्स कॉस्ट नो. कंट्रीब्यूशन एंड फिक्स कॉस्ट नो स्क्रीनशॉट ले लियो. चलो स्टेटमेंट ऑफ प्रॉफिट ऑफ 2016 ले लियो. હવે चलो आ कैपेसिटी ना स्क्रीनशॉट ले लियो. चलो आ एक्सपोर्ट ऑर्डर नो स्क्रीनशॉट ले लियो. चलो छेले कंक्लूजन नो स्क्रीनशॉट ले लियो. चलो तो आनी साथे फ्रेंड्स आ क्वेश्चन पूरो थयो.